નેશનલ હેરાલ્ડ કેસનો મામલો ફરીવાર વિવાદમાં આવ્યો છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે આ મામલે પૂછપરછ કર્યા બાદ બુધવારે કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલ એક કથિત મની લોન્ડરિંગ કેસમાં ઓફિસ સીલ કરી છે। ઈડીએ દિલ્હીમાં નેશનલ હેરાલ્ડ હાઉસ સ્થિત યંગ ઇન્ડિયાના કાર્યાલયને સીલ કરી દીધું છે। આ સાથે જ ઈડીએ નિર્દેશ પણ આપ્યો છે કે એજન્સીની પરવાનગી વગર પરિસર ફરી શરૂ કરવામાં ન આવે। આ કાર્યવાહીની સાથે કોઈ નિશ્ચય બનાવ ન બને તે માટે બીજી બાજુ દિલ્હીમાં એઆઈસીસી હેડક્વાર્ટરની બહાર વધારાની પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે। અકબર રોડ પર પણ અવરજવર બંધ કરવામાં આવી છે। ઈડીએ મંગળવારે સોનિયા ગાંધી રાહુલ ગાંધીની કંપની યંગ ઇન્ડિયાની માલિકીવાળા નેશનલ હેરાલ્ડ પેપર સાથે જોડાયેલ 12 ठेकाणा पर दरोड़ा पाड्या था। कथित मनी लॉन्ड्रिंगना केसमां दिल्ही स्थित बहादुर शाह जफर मार्ग स्थित हेराल्ड हाउसमां पण तपास करी हती। देखिए, ये सारे हथकंडे चलते हैं। ये नेशनल हेराल्ड कौन सा अखबार है? आजादी के वक्त पे स्वतंत्र सेनानियों की जो आवाज बना, अंग्रेजों से सब डरते थे। तब कुछ कांग्रेस के लोगों ने ही अपने खुद के पैसे लगा के एक ऐसा अखबार जो अंग्रेजी में भी, हिंदी में भी और उर्दू में भी निकले और लोगों तक स्वतंत्र सेनानी अपनी बात रख सके और आज़ादी की मुहिम मजबूत हो, उसके लिए चले अखबार को। जब वो दिक्कत में आया अखबार, तो कांग्रेस पार्टी ने उसको मदद की और एक ऐसा यंग इंडिया भी उस तरह के बना हुआ है कि जिसमें से कोई एक भी चीज ले नहीं सकता है, 1 रुपया नहीं ले सकता है। तो क्या मतलब है ऐसी चीजों का? ऑफिस अपने जीवन का, अपनी जीवन शैली का केंद्र होता है, राजनीतिक जीवन शैली का। और जो भी हम लोग अपने जीवन में करते हैं, जो भी आम जनता के लिए करते हैं, उसका जो केंद्र है वो हमारा ऑफिस है। तो यहाँ हम आए हैं। जिस तरीके से ईडी की कार्रवाई हो रही है सर, तमाम पुलिस कार्रवाई तो बहुत दिन से चल रही है। कार्रवाई तो बहुत दिन से चल रही है, तो कार्रवाई चलेगी। हमको जो करना है वो हम करेंगे। गांधी जी के मकान को, और उनकी मंशा यही है कि एक दहशत पैदा करे, डराए और डरा कर सारे कांग्रेस पार्टी के कार्यकर्ताओं को डिमोरलाइज करे। संसदना ચોમાસુ સત્રના 13મા દિવસે પણ સંસદમાં હંગામો જોવા મળ્યો। સંસદના બંને ગૃહોની કાર્યવાહી ફરી એકવાર શરૂ થઈ ગઈ છે। કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં સેન્ટ્રલ યુનિવર્સિટીઝ એમેન્ડમેન્ટ બિલ રજૂ કર્યું। આ પછી વિપક્ષના સભ્યોએ મોંઘવારી અને અન્ય મુદ્દા પર હંગામો શરૂ કર્યો હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી હતી। બીજી તરફ વિપક્ષે રાજ્યસભામાં ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા। રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે કેન્દ્ર સરકાર ઈડી, સીબીઆઈ, ઇન્કમ ટેક્સનો દુરુપયોગ કરી રહી છે। દેશમાં સ્વતંત્ર સ્વાયત્ત સંસ્થાઓનો દુરુપયોગ થઈ રહ્યો છે। વિપક્ષના નેતાએ કહ્યું કે સરકાર રાજકીય વિરોધી સાથે भेदभाव કરી રહી છે, લોકશાહી સરકારને તોડી પાડવા માટે કામ કરી રહ્યા છે। શિવસેના सांसद प्रियंका चतुर्वेदीए राज्यसभाમાં સંજય રાઉતની ધરપકડનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં કાયદા અને બંધારણની અવગણના કરવામાં આવી રહી છે। बहुजन समाज पार्टीना अध्यक्ष मायावतीए उपराष्ट्रपति पदनी चूंटणी माटे एनडीए उम्मीदवार जगदीप धनखड़ने समर्थन आपवानुं ऐलान कर्युं छे। તેમણે પોતાની પાર્ટીના સમર્થનની ઘોષણા બુધવારે કરી છે। માયાવતીએ ટ્વીટ કરી લખ્યું કે એ વાત જાણીતી છે કે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં સત્તા અને વિપક્ષ વચ્ચે સહમતિના અભાવને કારણે આ માટે ફરીથી ચૂંટણી યોજાઈ હતી। હવે આ જ સ્થિતિને કારણે ઉપપ્રમુખ પદ માટે પણ 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવા જઈ રહી છે। તેમણે લખ્યું કે બીએસપી ઉપરાષ્ટ્રપતિ પદ માટે યોજાઈ રહેલી ચૂંટણીમાં પણ વ્યાપક જનહિત અને પોતાની મૂવમેન્ટને પણ ધ્યાનમાં રાખીને जगदीप धनखड़ने પોતાનું સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે અને તેથી હું આજે સત્તાવાર રીતે ઘોષણા પણ કરી રહી છું। માયાવતીએ જણાવ્યું કે અમે આ નિર્ણય ન તો બીજેપી કે એનડીએના સમર્થનમાં કે ન તો વિપક્ષની વિરુદ્ધમાં કર્યો છે, પરંતુ અમારી પાર્ટી અને આંદોલનને ધ્યાનમાં રાખી દીધો છે। બસપા નબળા, ગરીબ અને ઉપેક્ષિત વર્ગના લોકો માટે નિર્ણયો લેતી રહી છે। ઉપરાષ્ટ્રપતિ પદ માટે 6 ઓગસ્ટના રોજ મતદાન થશે। એનડીએ પોતાના ઉમેદવાર તરીકે જગદીપ ધનખડને મેદાને ઉતાર્યા છે, જ્યારે વિપક્ષ તરફથી उपराष्ट्रपति पदना उम्मीदवार मार्गारेट अल्वा मैदाने छे। जी ने बहुजन आंदोलन को आरएसएस के चरणों में तो बहुत पहले ही रख दिया था, बीजेपी के चरणों में। लेकिन माननीय अखिलेश यादव जी का एक सपना था कि जो नेताजी और काशीराम जी चाहते थे कि लोहिया और अंबेडकर के सपने पे दोबारा हम आगे बढ़े। जो बसपा कब्र में पहुंच गई थी, समाजवादी लोगों ने सिर्फ इसलिए कि वो आंदोलन जो माननीय काशीराम जी का है वो खत्म ना हो, हमने लोकसभा में इतनी सीटें बढ़ाकर उनको हमने संसद में पहुंचा दी। और आज वो एनडीए के साथ, चाहे वो कॉमन सिविल कोड का इशू हो, चाहे वो देश की कितनी भी बिल या नीतियां हों, बीएसपी
दलित समाज एकदम साफ समझ गया है कि मायावती जी के जो पैर हैं वो बीजेपी आरएसएस के घरों की तरफ जाते हैं। રાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષને આંચકો આપતા એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મુને મત આપનારી ઝારખંડ મુક્તિ મોરચાએ હવે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં અપેક્ષા પ્રમાણે માર્ગારેટ અલ્વાને સમર્થન આપવાનું એલાન કર્યું છે. પાર્ટીએ પોતાના સાંસદોને વિપક્ષી ઉમેદવાર માર્ગારેટ અલ્વાને મત આપવા માટે કહ્યું છે. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલ્વા અને એનડીએ ઉમેદવાર જગદીપ ધનખડ વચ્ચે મુકાબલો છે. જેએમએમના અધ્યક્ષ શિબુ સોરેન દ્વારા સાંસદોને આપવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું કે તમે જાણો છો કે આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં વિપક્ષ તરફથી માર્ગારેટ અલ્વા ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. વિચાર વિમર્શ બાદ ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં માર્ગારેટ અલ્વાના પક્ષમાં મતદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમને બધા સાંસદોને નિર્દેશિત કરવામાં આવે છે કે 6 ઓગસ્ટના રોજ યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં માર્ગારેટ અલ્વાના પક્ષમાં મતદાન કરવું. ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઝારખંડ મુક્તિ મોરચાના 3 સાંસદ શિબુ સોરેન, વિજય હાંસદા અને મહુઆ માજી मतदाता છે. लोकतंत्र में सबको अपना अधिकार होता है। राष्ट्रपति के चुनाव में उन्होंने हमारे प्रत्याशी मुर्मू जी जो राष्ट्रपति बनी है उनको समर्थन दिया था, जिसके लिए हमने धन्यवाद भी दिया था। आप बता रहे हैं उनको दिया, मुझे जानकारी तो नहीं है, तो लोकतंत्र है, इसमें हम क्या कह सकते हैं। लेकिन उत्तर प्रदेश में बसपा की बहन मायावती जी ने संभवतः हमारे उपराष्ट्रपति जी को समर्थन दिया है, तो इसी लोकतंत्र में। लेकिन हम जानते हैं, विपक्ष भी जानता है कि हार उनकी निश्चित है। પશ્ચિમ બંગાળની સીએમ મમતા બેનર્જીએ પોતાના કેબિનેટમાં ફેરફાર કર્યો છે, જેમાં તેમણે કુલ 10 મંત્રીઓને સ્થાન આપ્યું છે, જેમાં બાબુલ સુપ્રિયોને પણ મંત્રી બનાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ પહેલા પણ ઇશારો કર્યો હતો કે તે પોતાના મંત્રીમંડળમાં થોડા નવા લોકોને સામેલ કરી શકે છે. નવા મંત્રીમંડળમાં 6 કેબિનેટ, 2 સ્વતંત્ર અને 2 રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. કેબિનેટમાં મંત્રી તરીકે બાબુલ સુપ્રિયો અને પાર્થ ભૌમિકે શપથ ગ્રહણ કર્યા. મમતા બેનર્જીએ પોતાની સરકારમાં મોટા ફેરબદલ કરતા નવા મંત્રીમંડળની રચના કરી છે. જે મંત્રીઓએ શપથ લીધા તેમાં બાબુલ સુપ્રિયો, સ્નેહાશીષ ચક્રવર્તી, પાર્થ ભૌમિક, ઉદયન ગુહા અને પ્રદીપ મજુમદાર સામેલ છે. જ્યારે સ્વતંત્ર પ્રભારવાળા મંત્રીઓમાં બિપ્લય રોય ચૌધરીએ શપથ લીધા. આ ઉપરાંત તઝમુલ હુસેન અને સત્યજીત બર્મનને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. શિવસેના પરના આધિપત્યની લડાઈ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્ના, જસ્ટિસ કૃષ્ણા મુરારી અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. જોકે કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ શકી ન હતી અને હવે આ કેસની સુનાવણી આવતીકાલે એટલે કે ગુરુવારે હાથ ધરવામાં આવશે. સુનાવણીમાં પ્રથમ એકનાથ શિંદે વતી હરીશ સાલ્વે દલીલ કરશે. અગાઉ ઉદ્ધવ ઠાકરે જૂથ વતી હાજર રહેલ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે આજે પણ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે છે. એકનાથ શિંદે નવો પક્ષ બનાવવો પડશે અથવા કોઈ અન્ય પક્ષ સાથે વિલય કરવો પડશે. ઠાકરે જૂથ તરફથી હાજર રહેલ એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે જો તેઓ નવો પક્ષ બનાવશે તો તેમણે ચૂંટણી પંચમાં નોંધણી કરાવવી પડશે, પરંતુ અન્ય કોઈપણ પક્ષ સાથે વિલીનીકરણના કિસ્સામાં નોંધણીની જરૂર રહેશે નહીં. પરંતુ સંતુલનનો મુદ્દો પણ છે. 2/3 સભ્યો એમ કહી શકતા નથી કે અમે પક્ષ છીએ. સિબ્બલે કહ્યું કે પક્ષ પલટા વિરોધી કાયદામાં સ્પષ્ટ છે કે 2/3 જૂથોએ અલગ અલગ થયા પછી પોતાનો પક્ષ બનાવવો પડશે. એવું નથી કે તેમની સંખ્યા વધુ હોવાથી જૂની પાર્ટી તેમની બની જશે. હરીશ સાલ્વે કહ્યું કે આ કેસમાં પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ પડતો નથી. જો તે પાર્ટી છોડશે તો આવું થશે. આ કેસમાં આવું બન્યું નથી. અહીં પાર્ટીમાં આંતરિક મતભેદ છે, એટલે કે પક્ષની અંદર મતભેદ છે. और अच्छी तरह से बातें सुनी गई है. आज के लिए ये बातें आज रोकी गई और कल सुबह पहली केस ये ली जाएगी और इसमें सारी बातें खुलकर सामने आ जाएगी. विशेष करके जो सदस्य अपात्र करने के लिए शिवसेना ने जो मांग की है उसके ऊपर ये बहस हो रहा है और कल उसके ऊपर निर्णय अपेक्षित है. દેશભરમાં ચૂંટણી જીતવા માટે વધી રહેલા રેવડી કલ્ચરનો અંત લાવવા સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે ફરી એકવાર આદેશ આપતા કહ્યું કે આ ગંભીર મુદ્દો છે. ચૂંટણી પંચ અને સરકાર તેનાથી દૂર રહી શકે નહીં અને એવું પણ ન કહી શકે કે તેઓ કંઈ કરી શકે તેમ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકાર અને ચૂંટણી પંચે આ રેવડી કલ્ચર પર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરવો જોઈએ. દેશભરમાં ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટીઓ જનતાને પોતાની તરફેણમાં બનાવવા માટે ઘણી લોકપ્રિય જાહેરાતો કરે છે અને સામાન્ય ભાષામાં રેવડી કલ્ચર કહે છે. સુપ્રીમ કોર્ટે રેવડી કલ્ચરનો અંત લાવવા માટે નિષ્ણાતોની સમિતિની રચવા હિમાયત કરી હતી. કોર્ટે કહ્યું કે તેમાં કેન્દ્ર, વિપક્ષી રાજકીય પક્ષો, ચૂંટણી પંચ, નીતિ આયોગ, આરબીઆઈ અને અન્ય હિસ્સેદારોનો સમાવેશ થવો જોઈએ. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે આ મુદ્દો દેશની અર્થવ્યવસ્થા પર સીધી અસર કરે છે. આ બાબતે એક સપ્તાહમાં આવી નિષ્ણાત સંસ્થાની દરખાસ્ત માંગવામાં આવી છે. હવે આ પીઆઈએલ પર આગામી સુનાવણી 11 ઓગસ્ટના રોજ થશે. રાજકીય પાર્ટીઓ તરફથી ચૂંટણી પહેલા મફત
ના સામાન આપવાની જાહેરાત રોકવાની માંગનું કેન્દ્ર સરકાર સૈદ્ધાંતિક રીતે સમર્થન કર્યું હતું. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આવી રીતે ઘોષણાથી અર્થવ્યવસ્થા પર બોજ પડે છે અને આવા વલણથી આપણે આર્થિક વિનાશ તરફ આગળ વધી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા પહેલા યોગી આદિત્યનાથની ઘણી અન્ય ઓળખ હતી, જેમાંથી એક ઓળખ હતી હિન્દુ યુવા વાહિની સંગઠન. હવે આ સંગઠન સમગ્ર રીતે ખતમ થઈ ગયું છે, એટલે કે હવે આ સંગઠનના તમામ એકમ પૂરા થઈ ગયા છે. ભલે તે જિલ્લાની હોય કે પ્રદેશ સ્તરની, હવે હિન્દુ યુવા વાહિનીનું કોઈ એકમ રહેશે નહીં. યોગી આદિત્યનાથે પહેલા જ આ સંગઠનને ભંગ કરવાનો આદેશ આપી દીધો હતો, પરંતુ છૂટાછવાયા રીતે આના ઘણા એકમ કામ કરી રહ્યા હતા. આજ હિન્દુ યુવા વાહિની જેવું કોઈ સંગઠન હશે નહીં અને સમગ્ર રીતે ખતમ કરવામાં આવશે. હિન્દુ યુવા વાહિની તે સંગઠન છે જેનો પાયો પોતે યોગી આદિત્યનાથે નાખ્યો હતો. આની શરૂઆત ગોરખપુરમાં લગભગ 20 વર્ષ પહેલા થઈ. યોગી આદિત્યનાથનો પોતાનો ગોરખપુર સાથે ગાઢ સંબંધ છે. તેઓ ગોરખપુર મઠના મહંત છે અને ત્યાંથી સાંસદ પણ ચૂંટાયા. યોગી આદિત્યનાથનું આધ્યાત્મની દુનિયામાંથી રાજકારણમાં આવવું ગોરખપુર અને અહીં બનેલી હિન્દુ યુવા વાહિની દ્વારા જ સંભવ થયું. હિન્દુ યુવા વાહિની પોતાને એક સાંસ્કૃતિક અને સામાજિક સંગઠન ગણાવે છે. આની મૂળ વિચારધારા હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ છે. આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે દિલ્હીના લાલ કિલ્લાથી સંસદ ભવન સુધી ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ લાલ કિલ્લા પરથી ત્રિરંગા બાઇક રેલીને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી અને પિયુષ ગોયલ પણ હાજર રહ્યા. આ તિરંગા રેલીમાં એનડીએના ઘણા નેતા અને સાંસદોએ પણ ભાગ લીધો હતો. સાંસદ વીકે સિંહ બુલેટ પર ત્રિરંગો લગાવી રેલીમાં જોડાયા હતા. સ્મૃતિ ઈરાની પોતાની સ્કૂટી પર ત્રિરંગો લહેરાવવામાં સૌથી આગળ હતી. આ સિવાય કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી પણ રેલીમાં સામેલ થયા હતા. રેલીનું વિજય ચોક ખાતે સમાપન થયું હતું. સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ત્રિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. દેશના તમામ લોકોને 13 થી 15 ઓગસ્ટની વચ્ચે દરેક ઘરમાં ત્રિરંગો ફરકાવવાની અપીલ કરવામાં આવી છે. આ અભિયાન હેઠળ લગભગ 20 કરોડ ત્રિરંગો ફરકાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. મંગળવારે ભાજપ સંસદીય દળની બેઠક દરમિયાન કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ તમામ રાજકીય પક્ષોના સાંસદોને આ રેલીમાં આવવાની અપીલ કરી હતી. प्रधानमंत्री मोदी जी ने हर घर तिरंगे की बात की और हम सब सांसद और कार्यकर्ता और पूरी दिल्ली के समाज के लोग जो ओत प्रोत है इस वक्त देशभक्ति से, वो सब लोग इसमें शामिल हो रहे हैं और आप माहौल देख सकते हैं कि कितना सुंदर माहौल है और सब लोग इसमें शामिल हुए हैं. देखिए, पूरे देश के अंदर एक प्रेरणा दी गई है कि हम हर घर पर तिरंगा लगाएं, तो उसी मकसद से एक उस प्रेरणा स्वरूप में सब सांसद भी जो है वो तिरंगा यात्रा निकाल रहे हैं ताकि देश के अंदर एक अच्छा संदेश है. आजादी के 75 वर्ष हो गए. अमृत महोत्सव के रूप में नरेंद्र मोदी मना रहे हैं. हम देश को अपने पूर्वजों के त्याग, तपस्या और बलिदान, जिनके कुर्बानी से देश आजाद हुआ, उनको याद कर रहे हैं और इस अवसर पर हर घर झंडा, हर हाथ झंडा लेकर के आजादी के अमृत महोत्सव को उत्सव के रूप में हम मना रहे हैं.